અમદાવાદના સાણંદના ચાંગોદર ગામ નજીકથી ગ્રામ્ય એસઓજીએ ભાડાના મકાનમાં દમદમતી નકલી બ્લડ પ્લાઝમા બનાવતી બેંકનો પર્દાફાશ કર્યો છે। બ્લડ બેંકમાં પોલીસના દરોડા સમયે લિક્વિડ અને કેમિકલનું મટીરીયલ મળી આવ્યું। પોલીસે તપાસ કરતા બ્લડ બેંકમાંથી અસલી પ્લાઝમા કાઢી નકલી પ્લાઝમા બનાવી અને વિવિધ ફાર્મા કંપની અને હોસ્પિટલોને વેચાતું હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। અસલી પ્લાઝમા કાઢી લઈ આરોપીઓ તેના સ્થાને સ્લાઇન વોટર ભરી હોસ્પિટલ અને ફાર્મા કંપનીઓને પધરાવી દેતા હોવાનો પણ ખુલાસો થયો છે। આ કૌભાંડમાં પોલીસે મુંબઈમાં બ્લડ બેંક ચલાવતા અને બનાસકાંઠાના મુખ્ય સૂત્રધાર સહિત 4 વ્યક્તિઓને દબોચ્યા છે અને તેના કબજામાંથી 1140 બ્લડ પ્લાઝમા યુનિટ્સ સહિત 12.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડમાં બનાસકાંઠા જિલ્લાના મલોત્રા ગામના મુખ્ય સૂત્રધાર દિનેશ ઉમા ચૌધરી અને મુંબઈના વાસિમ વિસ્તારના મોહન દાહિબા ગાયકવાડ સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। મોહન ગાયકવાડ મુંબઈમાં પોતાની બ્લડ બેંક ચલાવે છે, જે ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમામાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા દિનેશ ચૌધરીના સંપર્કમાં આવ્યો હતો। દિનેશ ચૌધરીને બ્લડ બેંક અને પ્લાઝમામાં સંગ્રહ અને તેની પ્રક્રિયા અંગે તમામ જાણકારી હતી। બંને ભેગા મળી છેલ્લા 6 મહિનાથી ભાડાના મકાનમાં આ ગોરખ ધંધો ચાલુ કર્યો। મોહન ગાયકવાડ મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકમાંથી પ્લાઝમા એકત્રિત કરી ચાંગોદર પહોંચાડતો હતો, જ્યાં દિનેશ અને તેના જ્ઞાનનો દુરુપયોગ કરી અસલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લડ પ્લાઝમા યુનિટ્સ અલગ કરી દેતો અને તેના સ્થાને નકલી પ્લાઝમા નાખી બજારમાં અડધી કિંમતે તેનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે। આ કામગીરીમાં મહારાષ્ટ્રથી વાહન મારફતે પ્લાઝમા લઈ આવવાનું તેમજ વિવિધ ફાર્મા કંપની અને હોસ્પિટલમાં નકલી પ્લાઝમા પહોંચાડવાનું કામ કરતા દોડકાના ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તો અમદાવાદમાં નકલી પ્લાઝમા બનાવવામાં આવતી બ્લડ બેંક ઝડપાઈ છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 2 લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ 2 મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા। और अहमदाबाद ग्राम्य एसओजी ने थोड़ा वक्त पहली बातમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી। તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો। તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી। તો આ અંગે ચર્ચા કરીએ ડોક્ટર અનિલભાઈ પટેલ, જેઓ આઈએમએના પ્રમુખ છે, આપણી સાથે જોડાઈ ગયા છે। સાથે ડોક્ટર મનીષભાઈ વિરજા, ફેડરેશન ઓફ બ્લડ બેંક ગુજરાતના પ્રેસિડેન્ટ છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું। મનીષભાઈ, સૌથી પહેલા આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે અત્યાર સુધી આપણે જોયું કે ઘણી બધી વસ્તુઓ નકલી માર્કેટમાં ચાલે છે, નકલી પનીર આવી ગયું કે ખાદ્ય કોઈ પણ પદાર્થ હોય, પરંતુ હવે જે પ્લાઝમા બ્લડમાં આવે છે પ્લાઝમા, તે પણ હવે નકલી બનાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર। સૌથી પહેલાં હું એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રકારની સમાજની અંદર જે કંઈ પ્રેક્ટિસો ચાલી રહી છે, ચાહે ખાદ્યાન્ન હોય, પાકની અંદર હોય કે મેડિકલ વિષયક હોય, એનું હંમેશા એ પ્રકાશિત કરે છે। એટલે એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વાસ્તવની અંદર જે આ પ્લાઝમા છે એ ઘણી બધી સારવારમાં વપરાતું હોય છે। જ્યારે દર્દી દાઝી જતો હોય, જીબીએસ નામનો રોગ હોય કે બ્લડ જામી જવાની જે ક્લોટિંગ ફેક્ટરની ડેફિશિયન્સી હોય, એવા સંજોગોમાં પ્લાઝમા છે બ્લડ બેંકમાંથી દર્દીની સારવાર માટે લઈ જવામાં આવતું હોય છે। જે આજે વિષયક જે છે કે ફાર્મા કંપની સુધી પ્લાઝમા પહોંચાડવાનું, તો આ જે પ્લાઝમા છે માનવ શરીરમાંથી જ્યારે બ્લડ ડોનેશન થાય છે ત્યારે એની અંદરથી ઘણા બધા કોમ્પોનન્ટ છૂટા પડે છે। આજે વિશ્વનું વિજ્ઞાન છે આગળ વધી ગયું છે, એટલે જે પ્રકારનું દર્દ હોય, દર્દીની જરૂરિયાતો, એ પ્રકારે બ્લડના કોમ્પોનન્ટનો ઉપયોગ થતો હોય છે। તો 100 યુનિટમાંથી અંદાજે 20 થી 25% જે પ્લાઝમા એ દર્દીના વપરાશમાં થતો હોય છે અને આ પ્લાઝમા છે -40 ડિગ્રીથી નીચે સ્ટોરેજ થતું હોય। તો આ પ્લાઝમા જે 25%થી વધારે જે પડ્યું છે એ 1 વર્ષ પછી એક્સપાયર ન થઈ જાય, એટલે એના માટે ગંભીર બીમારીઓ જેવી છે જીબીએસ છે, માયસ્થેનિયા ગ્રેવિસ છે, એના માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન, બ્લડ જામી જવાની પ્રક્રિયા માટે કારણરૂપ જવાબદાર પ્રોથ્રોમ્બિન, એવા ફેક્ટર્સ છે, એ બનાવવા માટે આ પ્લાઝમા છે ફાર્માસ્યુટિકલ કંપની બ્લડ બેંક પાસેથી લેતી હોય છે। પરંતુ આજે જે ઘટના સામે આવી છે એ જે વ્યક્તિઓ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ
જ્યારે બ્લડ બેંકમાંથી પ્લાઝમા લઈ જાય છે ત્યારબાદ કંપનીઓ સુધી પહોંચાડ્યું ન હોય અને વચ્ચે આ લોકોએ આ રીતે કર્યું હોય એવું મારું માનવું છે. જી, ડોક્ટર અનિલભાઈ નાયક પણ આપણી સાથે છે. અનિલભાઈ, જે રીતના બ્લડ પ્લાઝમા નકલી બનાવવામાં આવી રહ્યા છે, કેટલા ખતરનાક કહી શકાય માનવ બોડી માટે? ખાસ તો એબીપી અસ્મિતાએ આ વિષય લીધો છે, હું અભિનંદન આપું છું. આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી નકલી દવાઓ, નકલા ઇન્જેક્શનો અને આ પ્લાઝમાનો નવો ખેલ શરૂ થયો છે. હું ચાંગોદર પોલીસને અભિનંદન આપું છું કે તેમણે આ કૌભાંડ પકડ્યું છે. આપ સૌ જાણો છો કે પહેલાં સારવારમાં હોલ બ્લડ આપવામાં આવતું હતું, પણ એ લોડ ના થાય એટલે આના ફ્રેક્શન કરવામાં આવતા અને એમાંથી ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જુદું પાડવામાં આવતું. અને આનો મુખ્ય ઉપયોગ બન્સમાં, સિરોસિસવાળા લીવરના કેસમાં, ઇમ્યુનોગ્લોબિન કોમ્પ્રોમાઇઝ હોય, જીબીએસ હોય, માયસિનિયા ગ્રેવિસ હોય, એની કોઈ સર્જિકલ પ્રોસિજર હોય, જે લોકો કિમોથેરાપી લેતા હોય એ લોકોને કોઈ પ્રોસિજર હોય તો આ એફએફપીનો ઉપયોગ થતો. અને એફએફપી એ -80 ડિગ્રીમાં ફ્રોઝન કરી અને પછી -40 ડિગ્રી સુધી મેન્ટેન કરવાનું રાખવામાં આવતું. જ્યારે આ કૌભાંડ પકડાયું છે ત્યારે એ લોકો આ સલાઈન કાઢી, એટલે પ્લાઝમા કાઢીને સલાઈનમાં નાખતા. એટલે બે વસ્તુ થાય. એક તો એ આપે એટલે પ્લેસેબો થેરાપી, સલાઈન નાખો એટલે એનો કોઈ પ્લાઝમાનો કોઈ રોલ લેતો નથી. એ દવા લે કે ના લે એને કોઈ ફરક ના પડે. એટલે દર્દીને એમ લે કે મને દવા આપી છે, પ્લાઝમા આપ્યું છે, પણ એને કોઈ ફરક ના પડે, એ ફક્ત સલાઈન જ રહે. અને બીજું -80 ડિગ્રીથી -40 સુધી મેન્ટેન કરતા હોય અને આ મિક્સ કરવા માટે જે પ્રોસિજર એ લાવતા હોય એ વખતે એમાં ઇન્ફેક્શન ઘૂસે, એની ક્વોલિટી બગડે અને દર્દીના જીવને પણ જોખમ થાય. આ બધી શક્યતાઓ વચ્ચે આ લોકોએ મનુષ્યના જીવન સાથે ખતરો ઊભો કર્યો છે. મનુષ્યને દવા ઉપર, આવી ક્વોલિટી ઉપર વિશ્વાસ ક્યારે મૂકી શકાય? અને એટલા માટે આમાં જે બ્લડ કોગ્યુલેશન ફેક્ટર હોય છે એ હીટ લેબાઇલ ફેક્ટર હોય છે કે ગરમી આવે તો નાશ પામે. જે લોકો આ મિક્સ કરતા હોય કે હીટ જ આવે કે -40માં તો બરફ જેવું હોય, એને નોર્મલ ટેમ્પરેચર કરીને પછી બ્લડ બેંકવાળા લોકોને આપતા હોય છે દર્દીઓને. પણ આ લોકોએ આ બધા કારણો કર્યા છે તો જીવન સાથે જોખમ છે. આને તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને સદનસીબે ગુજરાતમાં આપણા પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબ આરોગ્ય મંત્રીની સાથે સાથે આના પણ મંત્રી છે, તો એમને શરૂઆતમાં કીધું કોઈ પણ જાતની મેડિકલમાં ભેળસેળ ચલાવાશે નહીં. તો આવા 4 કેદીઓને સખતમાં સખત સજા કરવામાં આવે ભવિષ્યમાં. કારણ કે જીરુમાં, વરિયાળીમાં એ તો ચાલે કદાચ ખાવામાં આવે, પણ આ વસ્તુ દવા સાદી સીધું એ લોહીની નસોમાં જવાનું અને એમાં ભેળસેળ કરશે તો આ ખતરનાક ખેલ ગુજરાતમાં પકડાયો છે. તો એને નેસ્ત નાબૂદ કરવો, નહીં તો પૂરા દેશમાં ના ફેલાય એટલા માટે નેસ્ત નાબૂદ કરવો જોઈએ. અને આના જેને અપાયા છે દર્દીઓની પરિસ્થિતિ શું છે, એમને ઇન્ફેક્શન થયા છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ. બિલકુલ. મનીષભાઈ, જે પ્લાઝમા હોય છે આપણી બોડીમાં કેવી રીતે કાર્યરત હોય છે, અને સાથે જ જે આપણે સલાઈનની વાત કરી, અનિલભાઈએ જે રીતે કહ્યું કે સલાઈન એ માત્ર પાણીની જેમ કાર્ય કરે છે, એટલે એ સલાઈન ભેળવી અને જે કેમિકલયુક્ત બનાવવામાં આવે છે તે કેટલું ખતરનાક બોડી માટે સાબિત થઈ જાય? પ્લાઝમા જે છે એ શરીરમાં લોહીની અંદરનો એક ભાગ છે જે અંદાજે 50થી 60% સુધીનો ભાગ જે છે બ્લડનો એ પ્લાઝમાનો બનેલો છે. હવે આ જે પ્લાઝમા જે છે એ દરેક વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેશન કરે તો એમાંથી એ અલગ પાડવામાં આવતું હોય છે. અને જ્યારે એ વપરાશમાં ન આવે, સાહેબે જે વાત કરી કે -80 થી -40 ડિગ્રી, મારે આની અંદર ખાસ કરીને ધ્યાન દોરવું છે કે આપણે જે કંઈ પ્લાઝમા મેડિકલ સારવારમાં હોસ્પિટલમાં આપીએ છીએ એ પ્લાઝમા જે બ્લડ ડોનેશન પછી છે 6 કલાકની અંદર જો એ છૂટું પાડી નાખવામાં આવે અને -80 -40 ડિગ્રી ટેમ્પરેચરમાં સ્ટોર કરવામાં આવે તો એ જ પ્લાઝમા માત્ર સારવાર માટે ઉપયોગમાં આવતું હોય છે. અને આજે આપના માધ્યમથી હું એક ટકોર કરવા માગીશ કે શા માટે આજે આપણે મોટી પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવા પડે છે. જો કોઈ પણ વ્યક્તિ બ્લડ બેંક પર આવીને ડોનેટ કરશે તો એ 6 કલાકની અંદર એ યોગ્ય ટેમ્પરેચર પર સ્ટોર થઈ જાય છે. જ્યારે કેમ્પની અંદર કોઈ ટાઈમિંગ ફિક્સ નથી હોતા. આજે જાગૃત નાગરિક, જાગૃત સમાજની એક ઓળખ હોવી જોઈએ
કે લોકો સામેથી જેમ રોજ મંદિરે જઈએ છીએ, રોજ આપણે નોકરીએ જઈએ છીએ, તો એવી જ રીતે દર 3 મહિને બ્લડ બેંક ઉપર આવીને પોતાનું ડોનેટ કરે તો એ જે પ્લાઝમા બનશે એ ખરેખર સારવારમાં ઉપયોગમાં થશે. જ્યારે 6 કલાક પછી એ સેપરેટ કરવામાં આવે છે તો એ ડાયરેક્ટ આપણે પેશન્ટને આપી શકતા નથી. એ પ્લાઝમાનો ઉપયોગ માત્ર આવી રીતે ગ્લોબ્યુલિન બનાવવા માટે ઉપયોગમાં થતો હોય છે. એટલે હું વિનંતી કરીશ કે આજે જાગૃત નાગરિકે બ્લડ બેંક પર આવીને નિયમિત પોતાનું બ્લડ ડોનેશન કરવું જોઈએ અને એનો પોતાનો સદુપયોગ થાય એ પણ જાગૃત તરીકે જે બ્લડ બેંકમાં એ ડોનેટ કરે છે તો એને પૂછવું પણ જોઈએ. વાત રહી આ નોર્મલ સલાઈન અને પ્લાઝમા એડ કરવાની, જ્યારે મેં એ વિડીયો જોયેલા છે તો એ લોકો ઓપન કરીને નોર્મલ સલાઈન એડ કરે છે. તો ત્યાં જે સાહેબે વાત કરી, અનિલ પટેલ સાહેબે, તો એની અંદર ઓપન થઈ જાય એટલે બ્લડ છે એ માઇક્રોબાયોલોજિકલ જે ગ્રોથ થવા માટેનું બેસ્ટ મીડિયા છે, એટલે એની અંદર બેક્ટેરિયા ફંગાઈનો ગ્રોથ થતો હોય. નોર્મલ સલાઈન છે રૂટીન રીતે સારવારનો એક ભાગ છે. જ્યારે કોઈ પણ શરીરમાં જ્યારે લિક્વિડનું પ્રમાણ ઓછું થઈ જાય તો નોર્મલ સલાઈનમાં એ બ્લડમાં જતું હોય છે. પણ જ્યારે પ્લાઝમામાં એડ થાય છે તો ત્યારે નો ડાઉટ એના માધ્યમથી ઇન્ફેક્શન પણ જાય છે અને એ પ્લાઝમાની ઇફેક્ટિવિટી જે છે એ પણ બિલકુલ રહેતી નથી અને ક્યાંક ને ક્યાંક આપણે દર્દીને સાજો કરવાની જગ્યાએ વધારે બીમારીમાં આપણે મોકલી દઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર અનિલભાઈ, જે રીતે નકલી પ્લાઝમાનું બનાવવાનું જે કૌભાંડ ઝડપાયું છે, ત્યારે આ નકલી પ્લાઝમા કોઈ વ્યક્તિના શરીરમાં જાય તો કેવી કેવી આડઅસર થઈ શકે છે, કેવા કેવા રોગો તેમાંથી થઈ શકે છે? આમાં મેઇન વસ્તુ કે એક તો બ્લડ બેંક વાળા -40 માંથી બોડી ટેમ્પરેચર લાવીને આપતા હોય છે અને કલાકમાં ચડાવી દેવાનું હોય છે. પરંતુ આ લોકો બહાર મિક્સ કરવા માટે નોર્મલ ટેમ્પરેચર લાવી અને પછી એમાં સલાઈને નાખે. કેટલી એ લોકો સ્ટરાઇલ કેર લેતા હશે ઇન્ફેક્શન ના થાય એ માટે, અને સલાઈન ઇન્જેક્શનથી નાખતા, એટલે પ્રિકોશન નહીં લેતા હોય. એટલે એના લીધે એ પ્લાઝમામાં બેક્ટેરિયા, ફંગાઈ, વાયરલ બધા ઘૂસતા હોય મેડમ. અને એના કારણે આયટ્રોજેનિક બહારથી ઇન્ફેક્શન આપણે જોડવાનું કામ કરીએ છીએ. એટલે દર્દીને સારું તો, કારણ કે પ્લેસેબો ઇફેક્ટ થવાની એ પ્લાઝમાનો કોઈ રોલ લેતો નથી. ચઢાવો કે ના ચઢાવો, ઉપરથી નુકસાન જ કરવાનું છે. તો દર્દીના જીવને સેપ્ટિસેમિયા, શોક વગેરેનું જોખમ રહેલું છે. એનો જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, લીવર ખરાબ હોય, બંસ થયેલું હોય વધારે પડતું, કાર્ડિયાક એને કેપેસિટી ઓછી હોય, એ લોકોને ફ્લુઇડનો ઓવરલોડ ના થાય એટલા માટે પ્લાઝમા આપવાનું આવતું હોય છે. અને એમાં આવું ઇન્ફેક્શિયસ અને કોન્ટામિનેટેડ જો પ્લાઝમા આપવામાં આવે, કારણ કે આની પ્રિકોશન કંઈ લીધા જ ના હોય, ભેળસળિયા લોકો તો કોઈ પ્રિકોશન ના લે, એટલે એના કારણે દર્દીના જીવને 90% જોખમ રહેલું છે. કોઈની ઇમ્યુનિટી સારી હોય તો એ બેક્ટેરિયા સામે લડી શકે, બાકી એ 100% ને 100% મોતના શરણે જ જાય. અને એટલે જ્યાં જ્યાં વપરાયું છે એની તપાસ બી કરવી જોઈએ. અને આ લોકોને 304A નો ગુનો લગાવવો જોઈએ કે જાણી જોઈને અજાણ માનવ હત્યાનો ગુનો લગાવવો જોઈએ. કે આ પ્રમાણે એમને જે 304A છે એ પ્રમાણેનો ગુનો લગાવવો પડે. અને આને કારણ કે દર્દીના જીવ સાથે ચેડા કર્યા છે, મનુષ્યના જીવ સાથે ચેડા કર્યા છે, તો આવા લોકોને કદી છોડવા ના જોઈએ, એવું મારું IMA નું માનવું છે. બિલકુલ. ડૉક્ટર મનીષભાઈ, જે રીતે છેલ્લા 6 મહિનાથી આ ચાલતું હતું અને હવે પકડાયું છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં ઘણા બધા હોસ્પિટલો સુધી આ પહોંચી ગયું હશે. એટલે હોસ્પિટલ સુધી પહોંચે ત્યારે કોઈ હોસ્પિટલના કોઈ ડૉક્ટર હોય કે તેમને આવું ધ્યાને આવતું હોય છે કે ખબર પડી શકે કે આ પ્લાઝમા આવી રીતના આવ્યા છે, નકલી આવ્યા છે, ખોટા છે, એવું કંઈ? પ્લાઝમાનો જે કલર છે એ બહુ જ અલગ અલગ પ્રકારની રેન્જ હોય છે. એમાં નોર્મલ લાઇટ યલોથી માંડીને ડાર્ક યલો, ઓરેન્જ કલર, એટલે દેખીતી રીતે આપણે એને કોઈ અલગ જોઈને આપણને ખ્યાલ ન આવે. એટલે જ્યારે પણ સારવાર માટે ઉપયોગમાં લેવાતું હોય ત્યારે કદાચ સારવાર કરનાર ડૉક્ટર કે હોસ્પિટલે આ વસ્તુ પહોંચે તો એમને કદાચ ખ્યાલ ન આવે. પરંતુ આની અંદર સંયુક્ત રૂપે હોસ્પિટલ અને બ્લડ બેંક આ બંને એકબીજાનું કોઓર્ડિનેશન કરે કે કયા સમયે બ્લડ બેંકમાંથી બ્લડ પ્લાઝમા કે કોઈ પણ થેરાપી માટેનું જે બ્લડનો પાર્ટ છે એ ઇસ્યુ થયો છે અને કયા સમયે હોસ્પિટલ સુધી પહોંચે છે. અને સૌથી ખાસ વસ્તુ કે આજે આ કિસ્સો તો હજુ આપણા ધ્યાનમાં આવ્યો છે, ક્યાંક કદાચ બીજા ખૂણે હજુ પણ આવા કિસ્સાઓ ચાલી રહ્યા છે, પણ આપણા ધ્યાનમાં ક્યારે આવે છે? જ્યારે કોઈ દુર્ઘટના આવે અથવા તો કોઈ પણ અન્ય તપાસ અર્થે ગયા હોય અને આ વસ્તુ પકડાઈ જાય. એટલે આવી ઘટનાઓ ન બને એટલે દરેક હોસ્પિટલની આમ તો
આપણા પ્રોટોકોલ મુજબ બ્લડ ટ્રાન્સફ્યુઝન કમિટી હોય છે, જે પિરિયોડિકલી એમને મળવું જોઈએ. જે બ્લડ બેંકમાંથી બ્લડ આવે છે અને જે સારવાર કરનાર ડૉક્ટરો છે એ પરસ્પર મળે તો આની અંદર વિજ્ઞાન અને જ્ઞાન જે કેસ ટુ કેસ છે સ્ટડીની માહિતી આપલે થાય. બીજું, બ્લડ બેંકની અંદર કયા પ્રકારનું ટેસ્ટિંગ થાય છે એની પણ હોસ્પિટલને માહિતી ખ્યાલ આવે. એટલે હોસ્પિટલની બ્લડ ટ્રાન્સફ્યુઝન કમિટી બનવી જોઈએ અને એનું પિરિયોડિકલી એસેસમેન્ટ થવું જોઈએ. બીજું, આજે રેશનલ યુઝ ઓફ બ્લડ અને પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ એ અમારા જીએસસીબીટીના ડિપાર્ટમેન્ટ તરફથી વારંવાર આ વસ્તુ કરવામાં આવે છે. એટલે જી મનીષભાઈ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે પ્રફુલભાઈ પાનસેરિયા જોડાઈ ગયા છે, આરોગ્ય મંત્રી. પ્રફુલભાઈ, જે રીતની ઘટના સામે આવી છે, નકલી પ્લાઝમા બનાવી અને હોસ્પિટલોમાં અને ફાર્મા કંપનીઓમાં પધરાવી દેવાતા હોવાનો ખુલાસો થયો. છેલ્લા 6 મહિનાથી આ ચાલતું હતું. પ્રફુલભાઈ જી, એ આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય ને. આપણે કલ્પના કે વિચાર ન કરવો એવો નરાધમ લોકો કરવા લાગ્યા છે, જેથી કરીને એક મેડિકલ ક્ષેત્રે બહુ બધી જ બ્લડ બેંકો સેવાના અર્થે કામગીરી કરી રહી છે અને એમના માટે પણ આ લાંછનરૂપ કેસ બન્યો છે. આ બાબતમાં તમામ બ્લડ બેંકો અને કારણ કે બ્લડ બેંક સિવાય આ પ્લાઝમાને એ બીજા કોઈને છૂટ આપવામાં આવતી નથી, માટે બ્લડ બેંકને વધુમાં વધુ હજી સક્રિયતા સાથે અને આવા લોકોના મંજૂરી બાબતથી લઈને હજી આરોગ્ય વિભાગ દ્વારા પણ ખૂબ એની ચોકસાઈપૂર્વક હવે પછીના, કારણ કે આ પહેલો વહેલો કેસ આવ્યો છે. અમે કે તમે કોઈ વિચાર સુદ્ધા ન કરી શકે એવું કૃત્ય કર્યું છે. આ એક આરોગ્ય માટે ચેલેન્જ અને નવી ઘટના ઘટી છે. તો એ બાબતમાં ચોક્કસ પ્રકારે આરોગ્ય વિભાગ હજી વધુ સક્રિય, આમાં કેટલા છે, ક્યાં છે, કઈ રીતનું, એક્સપર્ટ પાસે જે બ્લડના સાથે સંકળાયેલા તમામ અમારા અધિકારીઓ બ્લડ બેંક સાથે, એની સાથેની હું અત્યારે પ્રવેશ ઉત્સવમાં છું, પણ એની મીટિંગ થઈ અને વધુમાં વધુ તપાસ કરી અને આ એક તો અમને એક્શન પોલીસ જે લીધું છે ને જે કરી રહ્યા છે શ્રેષ્ઠ કરી રહ્યા છે, પણ એમાં કોઈ બાબતનું ઓછું ન થાય એ બાબતમાં અમે પણ સક્રિય છીએ. બિલકુલ. પ્રફુલભાઈ, અત્યારે જે ઘટના બની છે, પોલીસની કામગીરીને લઈને શું કહેશો, અને સાથે જ આવનારા સમયમાં ફરી આખા ગુજરાતભરમાં આ પ્રકારની ઘટના ન બને? જી, ખૂબ સારી પોલીસની કામગીરી. અને અત્યારે તમે જોતા હશો છેલ્લા 3-4 મહિનાથી ફૂડ એન્ડ ડ્રગ્સ પણ વિભાગ પણ ખૂબ સક્રિયતાથી ડુપ્લિકેટ ઘી, પનીર વગેરે મસાલાથી લઈને તમામ ઝોનના અધિકારીઓને દર અઠવાડિયે અમારી આ બાબતની મીટિંગ પણ થાય છે. રોજબરોજની સૂચના પણ અપાઈ રહી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં, જેનું ડાયરેક્ટ લાઇઝનિંગ અથવા તો એમને સૂચના આપો હું પોતે કરી રહ્યો છું. અથવા આ બાબતનું આ નવું જ આ પ્રકારનું કૃત્ય કરનારા નરાધમો છે અને આને કોઈ પણ સંજોગોમાં બક્ષી લેવામાં પણ નહીં આવે. અને એમને આપને નવી એક આ લોકોએ જાગૃત કર્યા છે એ બાબતમાં. બ્લડ બેંક સાથે તમામ બ્લડ બેંકો જેટલી ચાલે છે એ સાથે એની પરમિશન સાથે એનું ચેકિંગ વગેરે કરશું. પરંતુ બીજી બધી જ બ્લડ બેંકો જે સેવાના હેતુ અર્થે બની છે એમને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જે કમાણી માટેનું અથવા તો પોતે બ્લડ બેંક રાખીને એમાં કમાણી કરવા ઈચ્છતા હોય એવા લોકો પર અમે હજી કડકથી નજર રાખીશું અને પરમિશનમાં કંઈ પણ ક્ષતિ હશે તો એમાં એક્શન લેશું. જી જી, ચોક્કસથી. પ્રફુલભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ડોક્ટર મનીષભાઈ આપણને જે પ્રતિક્રિયા આપી રહ્યા હતા, મનીષભાઈ આપની પ્રતિક્રિયા પૂર્ણ કરજો. જી, અમારા બ્લડ બેંકની જે સુપ્રીમ બોડી છે ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ, એમના માનનીય ડાયરેક્ટર સાહેબ અને જોઈન્ટ ડાયરેક્ટર સાહેબ અત્યારે ખૂબ જ આ બાબતે ગંભીર છે અને છેલ્લા 1 વર્ષથી દરેક બ્લડ બેંકોનું સિસ્ટમિક ઇવેલ્યુએશન ચાલી રહ્યું છે. સારામાં સારી ક્વોલિટીવાળું બ્લડ દર્દી સુધી પહોંચે એના માટેની તકેદારી એ લોકો તરફથી રાખવામાં આવે છે. સાથે જ્યારે માનનીય ડૉક્ટર અનિલ પટેલ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે હું સાહેબને પણ વિનંતી કરીશ કે સાહેબ એક આપના માધ્યમથી દરેક હોસ્પિટલ સુધી પણ મેસેજ જાય કે દરેક હોસ્પિટલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કમિટી ફોર્મેશન કરે
અને એ લોકો જ્યાંથી બ્લડ લે છે તો આગ્રહ રાખે કે સારામાં સારી ટેસ્ટિંગવાળું બ્લડ દર્દીઓ સુધી પહોંચે. આજે બ્લડ છે એ ચડાવ્યા પછી આપણે કોઈના કંટ્રોલમાં નથી કે એને કોઈ અલગ નથી કરી શકવાનું. તો જેટલી સાવચેતી આપણે બ્લડ ચડાવ્યા પહેલાં બ્લડ બેંકની અંદર રાખીએ અને ચડાવવા દરમિયાન એ જે પ્રેક્ટિસ થાય છે એમાં પણ વધારે કોઓર્ડિનેશન આજે IMA અને જે બ્લડ બેંક સાથે જોડાયેલી સંસ્થા ISBTI છે, અમારું ફેડરેશન ઓફ બ્લડ બેંક છે, એ સંયુક્ત રીતે આની અંદર આપણે દર્દીની સારવારની અંદર વધારે સુધારો કેવી રીતે કરી શકીએ એના માટે આવનારા સમયમાં આપણે ચોક્કસ પગલાં લેવા જોઈએ. અને જે કંઈ આ કૃત્ય થયું છે એ ક્યાંય ન ચલાવી લેવાય અને એમને કડકમાં કડક સજા થાય એના માટે પણ હું ગુજરાત સરકારને વિનંતી કરીશ અને પોલીસની કાર્યવાહી છે એને પણ હું કાબિલે તારીફ કહું છું. અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જે એકદમ સક્રિય છે એમના પણ હું આજે આભાર માનવા માંગીશ. ચોક્કસથી અનિલભાઈ, જે રીતની ઘટના બની છે, જેમ પ્રફુલભાઈએ બી કહ્યું કે આવી ઘટના આપણે કોઈ દિવસ વિચારી પણ ન હોય તેવો વિચાર આ લોકોને આવી જાય છે, એટલે કેટલી ગંભીર કહેવાય. સાથે જ જે અન્ય બ્લડ બેંકો ચાલે છે ત્યાં પણ જે લોકો આવી રીતના કામ કરતા હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક આવા વિચાર કોઈને આવે, એટલે આવનારા સમયમાં કેવા કડક પગલાં લેવાની જરૂર લાગી રહી છે? આમાં હું તમને પહેલા તો મનીષભાઈ ને બધાને ગુજરાતના લોકોને અભિનંદન આપું છું કે આ બ્લડ ને પ્લાઝમા એ મહારાષ્ટ્રથી આવતું હતું. ગુજરાતની કોઈ બ્લડ બેંક સંડોવાયેલ નથી. એ પોઝિટિવ પોઈન્ટ છે કે ગુજરાતના કોઈ બ્લડ બેંક પ્રાઇવેટ હોય કે રેડક્રોસની હોય અથવા સેવાભાવી સંસ્થાની હોય તો એ મેઇન વસ્તુ આવતી હતી બહારથી. એટલે બહારથી મહારાષ્ટ્રથી લાવીને આ લોકો ચાંગોદરમાં ફેક્ટરીમાં મિક્સ કરતા હતા. એટલે ગુજરાતની બ્લડ બેંકો અથવા પ્રાઇવેટ અથવા તો સરકારી જોડાઈ નથી, એ અભિનંદનને પાત્ર છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કાયમ વોલન્ટરી બ્લડ બેંકો મોટાભાગની હોય એમાંથી જ બ્લડ લે છે. ના છૂટકે જો રિપ્લેસમેન્ટ કે એવો પ્રોબ્લેમ થતો હોય તો જ પ્રાઇવેટ બેંકોમાંથી બ્લડ લેતા હોય છે. એટલે ગુજરાતની બ્લડ બેંકો અને ગુજરાતના તબીબો આમાં જોડાતા નથી. પણ આ કૌભાંડ આવ્યું છે એટલે હવે એમાં તપાસ થવી જોઈએ કે ગુજરાતના કેટલા લોકો આમાં જોડાયેલા છે, ગુજરાતની કેટલી હોસ્પિટલોમાં કે ફાર્માસ્યુટિકલ કંપનીમાં, કારણ કે આમાંથી આલ્બ્યુમિન બનાવવા માટે બી પ્લાઝમાનો ફેક્ટરીઓમાં ઉપયોગ થતો હોય છે. તો આ વસ્તુ ફેક્ટરીઓમાં ગઈ છે તો ફેક્ટરીઓમાં સારામાંનું પ્લાઝમા કાઢી રાખતા હતા, હોસ્પિટલ માટે જ રાખતા હતા એવી માહિતી મળી છે. તો હોસ્પિટલોમાં ક્યાં સપ્લાય કર્યું છે, કયા ડોક્ટરોએ વાપર્યું છે એની પણ તપાસ થવી જોઈએ. અને તો જ આના છેડા સુધી જવાશે. અને મહારાષ્ટ્રમાંથી કઈ બ્લડ બેંકમાંથી લાવવામાં આવતું હતું એની પણ તપાસ થવી જોઈએ, કારણ કે ગુજરાતની બ્લડ બેંકોમાંથી મળ્યું નથી અને આ બધું મહારાષ્ટ્રથી આવેલું છે. તો ખાસ પ્રાઇવેટ બેંકમાં ગાયકવાડ છે એ પ્રાઇવેટ બેંક વાળો છે અને મહારાષ્ટ્રનો છે, એટલે ગુજરાતનો કોઈ ઇન્વોલ્વ હોય એવું હાલના સંજોગોમાં લાગતું નથી. પણ આ લોકોને રિમાન્ડ લેશો એટલે ખ્યાલ આવશે કે ગુજરાતના લોકો જોડાયેલા છે કે નહીં. અને હું ગુજરાતના લોકોને ખાસ કરીને બધી બ્લડ બેંકોને અને તબીબોને વિનંતી કરું છું કે IMA ના લોકોએ હંમેશા કોઈ પણ તબીબે બ્લડ મંગાવો તો વોલન્ટરી બ્લડ બેંક, રેડક્રોસની બ્લડ બેંક અને સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ બેંકો, પ્રાઇવેટ બ્લડ બેંક સારી અમુક છે સ્ટાન્ડર્ડ, એમાંથી મંગાવજો જેથી દર્દીના જીવને જોખમ ના થાય. અને તમે જસ લેવા કામ કરતા હોય અને દર્દી પ્લાઝમાના લીધે મૃત્યુ પામે અને એના લીધે ડોક્ટરના હોસ્પિટલ ઉપર હુમલા થતા હોય કે સાજુ દર્દી હતું ડોક્ટરે બાટલો ચડાવીને મરી ગયા, તો ડોક્ટરો ઉપર આવે છે એનું કારણ ફક્ત ડોક્ટર નથી હોતો. આવી દવાઓ, આવા પ્લાઝમા પણ ડોક્ટરોના કેસ બગાડવામાં મુખ્ય રૂપ છે અને તબીબો આનો ભોગ બને છે. તબીબને ખબર ના હોય કે આ પ્લાઝમા કે આ બાટલો આવ્યો એ કોન્ટામિનેટેડ છે કે નહીં, ખોટી ક્વોલિટીનો છે કે નહીં, અને એ મરી જાય દર્દી સાજુ હરતું ભરતું આવેલું તો દર્દીના સગાઓ સીધા ડોક્ટરે બાટલો ચડાવીને મરી ગયા, હોસ્પિટલ ઉપર હુમલા થાય છે. તો આ પ્રકારની કાળજી તબીબોએ લેવી જોઈએ છે કે આવા પ્લાઝમા સ્ટાન્ડર્ડ ક્વોલિફાઈડ બેંકમાંથી લેવા. ચોક્કસથી ડોક્ટર અનિલભાઈ અને ડોક્ટર મનીષભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. અને આરોગ્ય મંત્રી પણ જે આરોપીઓ પકડાયા છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી વાત કરી છે.